અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલનગર સોસાયટીમાં વહેલી સવારે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે બાઇક ઉપર આવેલ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થતા બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરની પટેલનગર સોસાયટીમાં રહેતા મકસૂદ મંસૂરી વહેલી સવારે મકાન બંધ કરી પરિવારને મૂકવા માટે ભરૂચ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો તાળો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરીઓ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મકસૂદ મંસૂરી પરત ફરતા તેઓને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને સોસાયટીમાં લગાવેલ સીસીટીવી ચેક કરતા બાઇક ઉપર આવેલ 2 ઇસમો કેદ થયા હતા. તેઓએ આ ચોરી અંગે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. શું નામ તમારું? મકસૂદ ગુલામ અહમદ મંસૂરી. શું ઘટના બની છે તમારું? અહીંયા સવારમાં 5:15 વાગે મારી ફેમિલીને ભરૂચ છોડવા ગયો હતો. લગભગ 5:50 હું પટેલનગર રિટર્ન ઘેર આવ્યો તારે આ ગેટ મારી તૂટેલી હતી, લોક તોડી ગયેલા હતા. દરવાજાને જોયું તો લોક તૂટી ગયેલું હતું. જોયું તો તિજોરીના બધા કપડાં 5 કબાટના કપડાં નીચે પડેલા હતા. અંદાજિત કેટલાની ચોરી થઈ? અંદાજે 1 લાખની ઉપરની ચોરીનો માલ છે, સોના ચાંદીનો અને કેશ સાથે.